વેઇટ લોસ જર્ની થઈ એમાં તમને જે સૌથી વધારે મુશ્કેલીઓ આવી એમાં સૌથી મેજર ચેન્જીસ કયા હતા કે તમે જે પણ ડાયટમાં ચેન્જીસ કર્યા એમને તમને જે તમારી લાઈફસ્ટાઈલ હતી પહેલા એમાં સૌથી મોટા ચેન્જીસ તમને કયા ફીલ થયા? પહેલી વાત તો એ કે જ્યારે ડાયટ સ્ટાર્ટ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં પણ મને એવું થતું હતું કે મને વધારે ભૂખ લાગે છે કે મારાથી નથી થતું એમ. ફર્સ્ટ વીકમાં મને એવું થયું, બટ જેમ જેમ સેકન્ડ વીક આવતો, સેકન્ડ થર્ડ વીક મારે એનર્જી લેવલમાં બી મારો વધારો થયો. પ્લસ કે જે વોટર લેવલ હતું, પાણી બી મારાથી વધારે પીવાતું હતું. અને પછી એવું લાગતું હતું, આપણને એવું લાગે કે ડાયટ કરી એટલે ભૂખ લાગે, પણ તમારી ડાયટ એવી હતી કે મને એવું ફીલ નથી થયું આજ સુધી કે ભૂખ લાગે છે આમ મને. એટલે બધું મારાથી ફોલો થયું. એટલે એ રીતે ચેલેન્જીસમાં એ જ હતું કે મારે સ્ટાર્ટિંગમાં મારે થોડું અઘરું પડ્યું 1 વીક, પણ પછી મને ક્રેવિંગ્સ વાંધો થતી હોય યસ યસ સ્ટાર્ટિંગમાં આપણે ઘરમાં બધા જ ખાતા હોય એટલે હા આપણને ખાવાની ઈચ્છા થતી હોય. હા. હા એ પણ એકવાર જયારે ફિક્સ કરી લઈએ ને કે આપણે ના મારે કરવું જ છે તો પછી વાંધો નહીં આવે. ફર્સ્ટ વીક થોડું અઘરું પડ્યું, પછી વાંધો નહીં પછી આવ્યો. બોડી ટેવાઈ હા ગયું, મેન્ટલ યસ, હેલ્થ ટેવાઈ ગઈ મેન્ટલી કે મેન્ટલી આ ફિક્સ જ કરી લીધું. કરવાનું છે હા ને. હા. નાઈસ.